જૂનાગઢ જિલ્લાના મઢડા સોનલ માતાજીનો 102મો જન્મોત્સવ. જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના મઢડા ખાતે આઈ સોનલ માતાજીનો 102મો જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી થઈ રહી છે. સમગ્ર ભારતમાંથી આજે માનવ મેદની ઉમટી પડી છે. આઈ શ્રી સોનલ માતાજીના જન્મોત્સવ પ્રસંગે વહેલી સવારે આરતી, હવન તેમજ આવનાર મહેમાનો તેમજ આઈ ભક્તો માટે ભોજન પ્રસાદ અને બપોર બાદ ગુજરાતના ખ્યાતનામ કલાકારોના કંઠે દાંડિયા રાસની રમઝટ તેમજ રાત્રિ દરમિયાન નામી કલાકારો દ્વારા ભવ્ય સંતવાણી રજૂ થનાર હોય. આઈ સોનલ ધામ મઢડા ખાતે હજારો માણસોની જદમેનની વચ્ચે 102મી આઈ સોનલ બીજની ભવ્યથી ભવ્ય ઉજવણી થઈ રહી છે. સોનલ માત કી જય. આજરોજ મઢડા મધ્યે સોનલ ધામ આઈસી સોનલમાના મંદિરે પ્રાંગણમાં 102મી મઢડા તો ખરી જ જન્મસ્થળ એટલે પણ ભારત વર્ષમાં અને ચારણ અને 73 તારણેતર બધા મળી અને બીજનો ઉત્સવ હોય. સરસ આજ માનું સવારે મંગળા આરતી, પાછી આરતી, પછી યજ્ઞની શરૂઆત 9 વાગે તેમજ 9 વાગે 9:30 વાગે શોભાયાત્રા અને બપોરના પ્રસાદી અને બપોર પછી 3 વાગ્યા પછી રાસ ગરબા રાત્રિ કાર્યક્રમ છે. એ મહામહિમા માનો ગુણગાન ગાવા ભક્તો શ્રદ્ધાળુ અઢળકના આવે છે. લાખોની માત્રામાં એ અહીંની પરંપરા રહી છે. એ પરંપરા જે સોનબાઈમાં રૂપી છે એ બનુમાએ બળવત્તર બનાવી છે અને સોનબાઈમાંએ જે કામ લીધું એ ભક્તોનો એવો ભાવ, ચારણોનો એવો ભાવ કે આઈમાએ જે પરંપરા રોપી એને બળવત્તર ભક્ત ભાવે બનુમાએ સવાઈ કરી અને એ બનુમાએ પ્રચંડ પંજો જ્યારે કંચન આઈમાને લગાવ્યો હોય એને પ્રતાપે આજે બેવડે ને એવી ભાવનાથી આવેલા જાય છે કે આપણી ફરજનો ભાગ છે. આઈ સોનબાઈમાં એટલે એવી દિવ્ય ચેતના, આઈ સોનલમાં એટલે એવો પ્રકાશપૂર્ણ. સાહેબ આઈમાના જીવનમાં બાલ્યકાળથી જ એક એવો પ્રભાવી જીવન હતું કે એક પછી એક એટલા બધા કદમ ઉઠાવ્યા સમાજ માટે, બધા માટે, 18 વર્ણ માટે. ચારણો તો ખરા પણ ચારણોની વચ્ચે રહેનારા અન્ય સમાજ પણ જે સ્પર્શી ગયા એવા હતા અમારે આપણા આઈ સોનબાઈમાં એટલે ખાટલેથી પાટલે આશીર્વાદ એમ નહીં સાહેબ, સોનબાઈમાં તેડાવ્યા નહીં પણ પોતે સામેથી ધસી ગયા છે. એ મને વાત ખરેખર ઐતિહાસિક ઘટના છે આઈમાની કે આઈમાં એક વખતમાં નાની વયે 27-28 વર્ષની ઉંમરે એક સંમેલન મઢડામાં બોલાવે 2010માં સંવંત. એ 2010માં સંમેલન આઈમાં એ ભાવ નથી બોલાવ્યું કે ખરેખર મઢડા બધો સમાજ એકત્ર થાય, પણ આખું સંમેલન 2 દિવસનું અખાત્રીજનું પૂરું થાય છે. અને આઈમાને એક વિચાર આવે છે, અરે મેં કીધું સમાજ આખો ક્યારેય કોઈ સમાજ ભેગો નહીં થાય, કારણ કે કોઈને મેડિકલી અડચણો, કોઈને સામાજિક પ્રશ્નો, કોઈને જુઓ તો મતલબ પહોંચવાની ન પહોંચવું હોય એ તો અઘરો કાળ હતો. આજે આપણે હોય ત્યારે તો કેવું હોય છે. એટલે એ વિચારે આઈમાને વિચાર આવ્યો, આઈમાને નિરીક્ષણ કર્યું કે ભાઈ હવે મારે છે ને ખરેખર જો સમાજને જ મળવું ને સમાજમાં કાંઈ કરી છૂટવું હોય ને તો મારે ગામડે શેરે ધસી જવું છે. એ ન્યાયે આઈમાએ ધસમસતો પ્રવાસ આદરો અને છેલ્લા 3 દશકા રાત દિવસ એક કરી અને સમાજને ઉન્નતિના પથ પર લઈ જવા નેમ લીધી. આઈ સોનબાઈમાં મારે આ કરવું તે કરવું કીધું જ નથી, પણ મારે બને યથોચિત કાંઈક કરવું છે એવા ભાવનાથી આઈમાં જે ડગલા માંડ્યા. સાહેબ એ વખતમાં સોનબાઈમાં અમારા ચારણ કવિઓ તો જો ચારણોને 2 મહિમા મળ્યા છે. એક તો ચારણ જગદંબાઓ સાહેબ, ચારણ જગદંબાઓ મળ્યા, એમ પાછા ચારણ એવા ટોડાના કવિઓ સાહેબ જે અસર કરતા, જે સમાજના પરચોત્કર્ષોને મહામૂલા ચારણો જે અન્ય 18 વર્ણને એમ થાય વાહ આપણને કાંઈક આમાંથી મળે છે એવી પ્રાપ્તિ થાય એવા પણ અનેક ચારણોમાં મળ્યા. તમે જુઓ તો પિંગળસિંહ બાપુ નરેલા, પિંગળસિંહભાઈ બાલિયા, પિંગળસિંહભાઈ લીલા સાહેબ, ઠારણ બાપુ મેળુ, કવિશ્રી કાગ બાપુ, દાદ બાપુ. તમે જુઓ તો રાજસ્થાનથી શિરોઈથી અમારે વાગદાનજી આવે, અનેક બીજા અન્ય કવિઓ આવે. સાહેબ એ ધારા હતી ને સોનબાઈ, મેં એમ કહેતા હું અમારા ચારણોમાં જે પરંપરા આદિ આવડથી અને આ વાઘદેવીથી શરૂ થયેલી હિંગળાજની પ્રથાથી, આ હિંગળાજથી શક્તિપીઠથી શરૂ થઈ છે. એ ચારણોને મહાબળનું પ્રદાન મળ્યું છે. ચારણ એટલે એટલા આઈમાં એમ કહેતા બહુરત્ના વસુંધરા. તો એ ન્યાયે અનેક આયુ આવ્યા છે, એમાંની હું આવીશું અને હજી ચારણોને યથોચિત એ ચારણ તરીકેનું ચારણ થશે તો આ પરંપરા ચાલુ રહે, કારણ કે બહુરત્ના વસે એવું આઈ સોનબાઈમાં માનતા. એનો આજ બહુ ઉત્સવ છે. તમારા માધ્યમથી તમામ સોનલ જગતને, સોનલ વિશ્વને, માના ઉપાસકોને, શક્તિ ઉપાસકોને ખૂબ ખૂબ શુભકામના સાથે જય માતાજી, જય સોનલ. રાવલિયા મધુનો રિપોર્ટ, આજ9 ન્યૂઝ, જૂનાગઢ. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.